ફાટી રહી કા હે 23 મિનિટ અને 6 સેકન્ડ થઈ આપણે 5 ઉપર કાપતા એટલે તે મજામાં નહીં બધાને જય માતાજી. તો તમારું સ્વાગત છે એક નવા અમારા વ્લોગમાં. એમાં એવું છે આજે વ્લોગ બહુ જ લેટ ચાલુ થયો છે. એમાં એવું છે કે એમાં લેટ જ ચાલુ થાય છે. ત્યારે સમથિંગ 5 વાગી ગયા છે અને આપણે તમને ખબર હતી ગઈ નાઇટમાં આખી રાત આપણે સ્ટડી કર્યું હતું. સમથિંગ સવારમાં 6 વાગ્યા સુધી 5-6 વાગ્યા સુધી કર્યું હતું આપણે અને પછી આપણે સૂઈ ગયા હતા અને સવારમાં આજે આપણે 1 નહીં પણ 12:30 વાગે જાગ્યા હતા અને જાગીને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને એવું બધું કરી અને નાસ્તો પાણી કરી અને આપણે સમથિંગ 2 વાગે ચાલુ કર્યું હતું આપણું અને 2 વાગ્યાથી માંડી મેં ગણિત ગણ્યું ત્યાં સુધી અને દાખલા બધા સોલ્વ કર્યા નકરા અને 2-1.5 કલાકનો મેં લેક્ચર પૂરો કર્યો ગણિતનો. એટલે સમથિંગ અત્યારે 5 વાગી ગયા છે. મેં દેખાડું 5 વાગી ગયા છે 1 મિનિટની વાર હે 3, 4, 5 લગભગ 3 કલાકથી ગણિત કરું છું સખત એક જ ધારું અને હવે થોડોક થાકી ગયો હતો કેમ કે ગણિત યાર મને સમજાતું નથી. શું કરવું યાર? કોઈ કહેશે મને કે મારે શું કરવું એમ માટે? તો 3 કલાક કન્ટિન્યુ ખેંચી લીધું છે અને વળી આરામ કરવી અને પછી આપણે શું કરશું ખબર છે? પછી આપણે થોડી વાર રીડિંગ કરશું આપણે અને રીડિંગ કરવું છે આપણે આ વખતે. બંધારણ ચાલુ છે તમને ખબર જ છે. બંધારણ આપણે કાલે ક્યાં પહોંચાડ્યું હતું? કાલે આપણે અહીંયા પહોંચાડ્યું હતું. અહીંયા તો અહીંથી બાકી હતું. બંધારણની સુધારણી પ્રક્રિયા અને સુધારો બંધારણની સુધારા ત્યાં પહોંચાડ્યું હતું. ત્યાંથી ચાલુ કરવાનું છે અને પ્રશ્ન નોટમાં થોડું નોટ કરતું જવાનું છે. આવું બધું કરતું જવાનું. તો જોડાઈ રહેજો, બહુ મજા આવે છે. નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને પછી 6 વાગ્યા પછી રનિંગમાં પણ જવાનું છે. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. તો ચાલો વાગી ગયા છે 6 અને જવું છે ગ્રાઉન્ડ. 6 વાગી ગયા છે અને આપણે આમાં શું કહેવાય બંધારણીય સુધારા આપણે ગયા ને કરી ભાઈ અને હવે અહીંયા પહોંચ્યા છીએ અને બીજા નંબરમાં જાઓ ગ્રાઉન્ડ જઈને જ મળવી આપણે અને 2 કલાક 1.5 કલાક ગ્રાઉન્ડ જ જઈશું આપણે અને પછી આવીને કંઈક આપણે બીજી પ્રવૃત્તિ કરશું. તો જોડે રહેજો, બહુ મજા આવશે ગ્રાઉન્ડ જઈને મળવી. તો ચાલો ગ્રાઉન્ડે પહોંચી ગયા હતા. એકદમ મસ્ત વાતાવરણ છે. બી મારા જેમના ઘરે બી ગયા છે અને આપણે થોડું ચાલી નાખવી અને પછી આપણે રાઉન્ડ મારવી. અને આજે ગણતરી એવી છે કે ટાઈમિંગમાં પૂરું કરવું છે કેમ કે અમારે 10 રાઉન્ડ મારવી એટલે 5 કિલોમીટર પૂરું થાય છે. પણ જોવી આજ કેમનું રહેશે કેમ કે કાલે તો આપણે ખાલી ચાલ્યા હતા. તો જોડે રહેજો, થોડીક એક રાઉન્ડ હાલી નાખવી અને પછી મારવી ગ્રાઉન્ડ. કેટલા થાય રાઉન્ડ મારવી, કેટલામાં લાગે છે, કેટલી મિનિટમાં લાગે છે, આજ ફૂલ ટાઈમિંગમાં ચેક કરી લેવી થાય એટલું. બાકી નહીં લાગે તો તમને જણાવીશ, જોવી હવે કેમ થાય. તો ચાલો આપણે ટોટલ 11 માર્યા 10 મારવાના 11 મારી દીધા આપણે અને સુવાસ તો મને ચડે છે કેમ કરું, હજી મારી રહ્યો છું. વર્ષો તેમ જોતા હશો. લાવો તો ટોપ જ બતાવો. 23 મિનિટ થઈ છે. 23 મિનિટ અને 6 સેકન્ડ થઈ આપણે 5 ઉપર કાપતા એટલે તેથી આપણે 22 મિનિટ અને 9 સેકન્ડમાં પૂરું કર્યું હતું. પણ તે એક રાઉન્ડ ઓછો માર્યો હતો ટૂંકમાં. અત્યારે વધારાનો એક મારી દીધો એટલે 23 મિનિટ ટોટલ આપણે થઈ એટલે 22-23 આપણે પૂરું થઈ જાય છે 5 કિલોમીટર. બહુ જ કેવડાવ્યું ખરેખર. કારણ કે અરુણભાઈ શ્વાસ બહુ ચડે સાહેબ. શ્વાસ મને બહુ ચડે છે કેમ કે પહેલાં હું 1-2 રાઉન્ડ મારી શકતો એમ કરતાં 5-6 રાઉન્ડે પહોંચ્યો, 8 પહોંચ્યો, 9 પહોંચ્યો ના 10 રાઉન્ડ તો હલતા જ નહોતા. જ્યારે સ્પીડમાં મારી ને ત્યારે 10 મારી શકતા હતા. આજે 11 મારી દીધા અને નોર્મલ મારી તો 13-14 મારી દેવી, ક્યારેક 15 મારી દેવી. પણ આજે વ્યવસ્થિત સારું પૂરું થઈ ગયું ટાઈમિંગમાં. તો ચાલો પછી આપણે મળવી અને થોડું વોર્મઅપ કરી વાળી અને એક રાઉન્ડ હાલી વાળી કેમ હજી 2 કિલોમીટર કાપીને ઘરે જવાનું હોય. સારું પછી મળી મોજ આવી ગઈ ખરેખર. તો ચાલો આપણે એકદમ નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હતા, જમી પણ લીધું હતું અને લેક્ચર તમે પૂરો કર્યો એક જબરદસ્ત હિસ્ટ્રીનો લેક્ચર પૂરો કર્યો. 2 કલાક અને 26 મિનિટનો હતો. 2 કલાક 26 મિનિટનો લેક્ચર પૂરો કર્યો. સુતા દેખ્યો કેમ કે થાકી ગયા હતા, તમને ખબર છે રનિંગ ભયંકર કર્યું હતું. અને હવે આપણે ટૂંકમાં 10:30 થોડીક વાર છે, બહાર એક ચક્કર મારી લઈ મસ્ત થોડાક ફ્રેશ થઈ જાય કેમ કે 2.5 કલાકથી સતત હોતા આપણે લેક્ચર અત્યારે પૂરો કર્યો છે. તો
તો ચાલો હવે પછી આપણે રહ્યું ને શું ચાલુ કરવાનું ખબર છે. પછી આપણે રિઝનિંગમાં થોડાક ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને પ્લસ જે ગણિતનું કરવાનું છે બંનેનું સમજણ. ગણિતમાં થોડાક ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને થોડાક ક્વેશ્ચન ત્યાં નહીં રિઝનિંગમાં સોલ્વ કરવાના છે. ત્યાં સુધી 12 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી આપણે આનું આયોજન ચાલુ કરશું કે એનું બંધારણનું. તો ચાલો પછી આપણે મળીએ. નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાળજો. એને કંઈ પણ કામકાજ હોય તો વોટ્સએપમાં આપણને મેસેજ કરજો. મેસેજ કરજો. ચાલો પછી આપણે મળીએ. લાઈટ મેં બંધ રાખી હતી કેમ કે ખોટું પછી શું કે આંખું ખેંચાય એના હિસાબે. તો ચાલો પછી આપણે મળીએ. તો ચાલો અત્યારે 12:30નો ટાઈમ થઈ ગયો છે અને આપણે શું કહેવાય દાખલા સોલ્વ કરતા હતા. એટલે તો સિરીઝ હતી. સિરીઝના કેને સોલ્વ કર્યા આપણે આમાંથી સોલ્વ કરતા હતા. આમાંથી કેટલા ટોટલ સોલ્વ કર્યા ખબર છે? ટોટલ 33 સોલ્વ કર્યા આપણે. અને મગજ બહુ જ ફરવા માંડ્યું છે આપણને. એટલા માટે મેં કીધું હવે આપણે રહ્યું ને આમાં સોલ્વ અત્યારે નથી કરવા કેમકે મોર્નિંગમાં કરીશ. હવે થાકી જવો સમજો કેમ કે મેથ્સ છે પણ ફાવતું નથી અને વધારે લોડ લીધે પછી ભેગું ન થાય સમજો એટલા માટે. તો ચાલો પછી આપણે રહ્યા ને હવે ચા આપણા ભાઈ આવ્યા છે ચા એ બનાવે છે. ચાનું આયોજન થઈ ગયું છે ભવ્ય. તો એ ચા બનાવીને હમણાં આપણને આપશે એટલે ચા પી લઈશું. અને આપણે બુક લઈ લીધી છે બંધારણની અને આપણે બુકો વાંચવાની છે જ્યાં સુધી જાગવી ત્યાં સુધી. તો જોડાઈ રહેજો. બહુ મજા આવશે. બહુ જ મજા આવશે. તો ચાલો વાગી ગયા છે 4 વાગી ગયા છે 4 રાતના 4:02 થઈ ગઈ છે. હવે આપણે રીડિંગ રહ્યું ને અહીંયા અટકાવવું છે કેમ કે આપણે છે ને નાસ્તો પાણી કરી વાંચવું અને પછી સૂઈ જઈશું. હવે રીડિંગ નથી કરવું કેમ કે આજે કાલે 6 વાગ્યા સુધી કર્યું હતું નાઇટમાં પણ આજે 4 વાગ્યા સુધી કરવું છે. અને વડાપ્રધાન છે ને ત્યાં પહોંચ્યા છીએ આપણે. વડાપ્રધાન બંધારણની બુકમાં અને 134માં પેજે છે વડાપ્રધાન બુકમાં. 135માં કહેવાય 134માં કહેવાય નહીં 134માં પેજે છીએ આપણે. અને આપણે ચાલુ ક્યાંથી કર્યું હતું બંધારણ આપણે આજે. એટલે એમાં એવું છે દોસ્ત કે હવે જેને થાકી ગયા છે આજે. થાકવાનું આપણે અહીં ચાલુ કર્યું હતું આપણે બંધારણ અહીં ચાલુ કર્યું હતું અને આટલું વાંચ્યું. અને હવે બધા ટાઈમ રહ્યો ને મારે મેથ્સમાં યોજાય છે કેમ કે 50% ટાઈમ મારો મેથ્સમાં યોજાય છે. એટલા માટે થોડુંક વધારે ઓલું થાય છે પણ કેમનું કરવું આવડતું છે ને એવું કાંઈ વાંધો નથી જોયું જશે. તો ચાલો પછી આપણે મળી બીજા વ્લોગમાં. ત્યાં હું આરામ જાય મારું ધ્યાન રાખજો અને તમે પણ સફળ થાઓ સમજણ અને બધાય સફળ થાય ટૂંકમાં. તો ચાલો મળી બીજા વ્લોગમાં. અને આ કાલે આપણે શરૂઆત કરીશું. અને હજી મારે સુવામાં સમથિંગ 5 વાગી જશે કેમ કે હજી હું ફ્રેશ થોડોક થાઈશ પછી શું કહેવાય જમીશ એવું બધું કરીશ ફરી ફોન ગંભળીશ એટલે 5 વાગી જશે. તો ચાલો મળ્યો બીજા વ્લોગમાં. ત્યાં સુધી